हेलो डियर स्टूडेंट, मजा में आवशो बधा। केमिस्ट्री नो आजनो आपको लेक्चर द्रावण चैप्टर आगळ वधीए तो लेक्चर नंबर 6 जेमा आपणे वात करीशुं राउल्ट नो नियम। पण આગળના લેક્ચર નંબર 5 માં આપણે રાઉલ્ટ નો નિયમ જોયો તો પ્રવાહી હોય એમાં દ્રાવણમાં બાષ્પ દબાણ બરાબર અને બંને વોલેટાઇલ બંને બાષ્પશીલ હોય। રાઉલ્ટ નો રૂલ્સ પ્રવાહીમાં ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય એની વાત। એટલે રાઉલ્ટ નો નિયમ એમ પણ કહેવાય બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ફેરફાર રાઉલ્ટના નિયમ દ્વારા સમજાવો બરાબર। અથવા બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટેનો રાઉલ્ટનો નિયમ અથવા પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે નોંધ લખો। પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે નોંધ લખો। આ પણ થિયરી બોર્ડમાં છે। રાઉલ્ટના નિયમ આધારિત આ બંને થિયરી બોર્ડમાં છે। ઓકે, તો સમજતા જઈએ। તમે કોઈ શુદ્ધ દ્રાવક હોય એ બાષ્પશીલ હોય પણ એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો દ્રાવણના બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય, એ દ્રાવણનું બાષ્પ દબાણ હકીકતે શું હોય એની ચર્ચા આપણે કરીએ। તો સમજતા જઈએ આપણે। અગત્યનો દ્રાવણનો વર્ગ પ્રવાહીમાં ઓગાળેલો ઘન ધરાવે છે। આપણે પ્રવાહી વિશે તો જોયું, બીજો એક અગત્યનો દ્રાવણનો વર્ગ પ્રવાહીમાં ઓગળેલો ઘન। પ્રવાહીની અંદર ઘન પદાર્થ ઓગાળેલો હોય, ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા અને ખાંડનું પાણીમાં દ્રાવણ। પાણીની અંદર તમે સોડિયમ ક્લોરાઇડ ઘન ઉમેરો, પાણીમાં ગ્લુકોઝ, પાણીમાં ખાંડ કે પાણીમાં યુરિયા ઉમેરો એટલે કેવું દ્રાવણ થયું કહેવાય? પ્રવાહીમાં ઘન। એટલે જે પ્રવાહી પાણી છે એ વોલેટાઇલ છે, બાષ્પશીલ હોય, પણ જે અંદર ઘન પદાર્થ ઉમેરેલો છે દ્રાવ્ય કહી છે એ અબાષ્પશીલ હોય। તો એ દ્રાવણના બાષ્પ દબાણમાં શું ફેર થાય એ જ આપણે સમજવાનું છે। પછી આયોડિન અને સલ્ફરનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ, આયોડિન ઘન છે, સલ્ફર ઘન છે, એનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ, CH2 માં દ્રાવણ। તો થાય કેવું? આ દ્રાવણમાં કેટલાક ગુણધર્મો શુદ્ધ દ્રાવકના ગુણધર્મ કરતા જુદા હોય છે। એમાં એક ઉદાહરણ તરીકે બાષ્પ દબાણ। એટલે તમે સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઉમેરો, ખાંડને પાણીમાં ઉમેરો, ગ્લુકોઝને પાણીમાં ઉમેરો, કે સલ્ફર કે આયોડિનને કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ બનાવો તો જે દ્રાવણ તૈયાર થાય એ દ્રાવણના ગુણધર્મ જે શુદ્ધ દ્રાવક હતું એના કરતા જુદા હોય। તમારું શુદ્ધ દ્રાવક તરીકે પાણી હતું એના કરતા દ્રાવણના ગુણધર્મ જુદા થાય, જેમ કે બાષ્પ દબાણ। ખાસ કરીને બાષ્પ દબાણ છે એ જુદા હોય। કઈ રીતના સમજીએ? પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે। એટલે જે તે કઈ તાપમાન હોય પ્રવાહી એ તાપમાને વેપર બનતી હોય બાષ્પીભવન પામે અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય। આ દબાણને આપણે શું કહીએ? બાષ્પ દબાણ કહીએ છીએ। બાષ્પ દબાણની ડેફિનેશન તો આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા। કોઈ પ્રવાહી હોય, કોઈ તાપમાન ને એ બાષ્પીભવન પામે અને બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય અને ત્યારે જે પ્રવાહીની સપાટી પર પ્રવાહી દ્વારા લાગતું દબાણ એને એ પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય। બરાબર? તો આપણી સ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય, દબાણને બાષ્પ દબાણ કહેવાય। અહીંયા આપણે જોઈએ, તમને આકૃતિ A અને આકૃતિ B દેખાય છે। આકૃતિ A છે એમાં આ જે પાત્ર છે આ પાત્રમાં શુદ્ધ દ્રાવક લીધેલું છે।
શુદ્ધ દ્રાવક, અને આ શુદ્ધ દ્રાવક છે ને બાષ્પશીલ છે. હવે આ શુદ્ધ દ્રાવક છે એના સપાટી પરના ઘટક કણો છે, અને શુદ્ધ દ્રાવક હશે ત્યારે એનું બાષ્પમાં રૂપાંતર થવાનું કારણ એનું બાષ્પ દબાણ વધારે હશે. એટલે આ રીતે આ જે છે ઉપર આ વધુ બાષ્પ દબાણ એવું સૂચવે, વધુ બાષ્પ દબાણ, મોર વેપર પ્રેશર જ્યારે શુદ્ધ દ્રાવક હોય. અને અહીંયા આ ઘટક કણો છે એ શુદ્ધ દ્રાવક સૂચવે છે. હવે શું કરવામાં આવે, આ શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો જે તે તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હોય એના કરતા એના દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા. એનું કારણ શું? તો એનું કારણ એ અહીંયા કેમ સપાટી પર આ શુદ્ધ દ્રાવકના ઘટક કણો છે. હવે તમે એમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરો, સોડિયમ ક્લોરાઇડ, સુક્રોઝ, ગ્લુકોઝ કે યુરિયા, તો શું થાય? હવે એ જે અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક કણો છે એ દ્રાવકની ઉપરની સપાટી રોકી આ રીતે દ્રાવ્ય પ્લસ દ્રાવક, દ્રાવ્ય પ્લસ દ્રાવક, દ્રાવ્ય પ્લસ દ્રાવક એમ ઉપરની સપાટીનું ઘણું ભાગ આ અબાષ્પશીલ દ્રાવ્ય દ્વારા રોકાઈ જાય. એટલે પરિણામે દ્રાવણમાંથી દ્રાવકનો બાષ્પ દબાણ, બરાબર, બાષ્પમાં રૂપાંતર થતા ઘટકોનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે અહીંયા ઓછું બાષ્પ દબાણ આ જે દર્શાવે એ ઓછું બાષ્પ દબાણ દર્શાવે, કારણ કે સપાટી પર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એ આવી જાય. એટલે અહીંયા તમે આ બ્લેક કલરના ગોળા દેખો છો એ દ્રાવકના ઘટક કણો છે, અને બ્લુ કલર છે એ દ્રાવ્યના ઘટક કણો છે. એટલે શુદ્ધ દ્રાવકમાં જે બાષ્પશીલ હોય એમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દો તો એ અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક કણો સપાટી પર, દ્રાવણમાં સપાટી પર નો ભાગ ઘણો ખરો રોકી દે, ક્ષેત્રફળ રોકી દે. એટલે પરિણામે દ્રાવકના ઘટક કણોનું બાષ્પમાં રૂપાંતર થવાનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે આ જે લેવલ છે માત્રામાં દ્રાવણમાં લેવલ વધી જાય પણ બાષ્પ દબાણ ઘટી જાય. અહીંયા જો ઇનિશિયલ લેવલ આના કરતા આનું ઇનિશિયલ લેવલ ઓછું છે શુદ્ધ દ્રાવકમાં. એનું રીઝન એ વધુ બાષ્પમાં રૂપાંતર થયા, બાષ્પ દબાણ વધુ. જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે આનું લેવલ વધી જાય દ્રાવણ, કારણ કે એમાંથી બાષ્પમાં રૂપાંતર થવાનો દર ઘટી જાય. એટલે એનું બાષ્પ દબાણ ઘટી જાય. આમ કહેવાય કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બરાબર? એટલે અહીંયા દ્રાવ્યની દ્રાવકમાં હાજરીને લીધે બાષ્પ દબાણમાં થતો આ ઘટાડો છે. ઓકે, એટલે આકૃતિ આ એ છે શુદ્ધ દ્રાવક શું દર્શાવે છે, આકૃતિ બી માં દ્રાવક પ્લસ દ્રાવ્ય એટલે દ્રાવણ છે. એટલે શુદ્ધ દ્રાવક કરતા આ જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ ઘટી જાય. જે હમણાં મેં તમને વાત કરી એ જ આ સમજાવે છે. સમજતા રહીએ. આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ તે જ તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય. એટલે એક સમાન તાપમાન હોય, શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એ જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. કેમ? તો જો દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવક અણુ હાજર હોય, દ્રાવણમાં સપાટી પર આ દ્રાવ્ય અને આ દ્રાવક બંને અણુ હોય, આથી દ્રાવકના અણુ વડે રોકાયેલ કુલ સપાટીનો કેટલો ભાગ ઘટે. એટલે આમાં કેમ દ્રાવકના જ અણુઓ છે, જ્યારે આ દ્રાવ્ય ઉમેરો તો દ્રાવકના અણુ વડે રોકાયેલ કુલ સપાટીનો ભાગ જે છે એના વડે રોકાયેલો એ ઘટી જાય. ટૂંક
સપાટી પર દ્રાવકના અણુ ઘટી જાય, જે બાષ્પશીલ હતા એ જ ઘટાડો થઈ ગયો, કે દ્રાવ્યના ઘટકો આવી જાય વચ્ચે વચ્ચે, અને દ્રાવ્ય તો કેવું છે? અબાષ્પશીલ. પરિણામે સપાટી પરથી છૂટા પડી જતા દ્રાવકના અણુની સંખ્યા ઘટે છે, આથી બાષ્પ દબાણ પણ ઘટે છે. એટલે કેવું કીધું અહીંયા, આ દ્રાવક જ્યારે શુદ્ધ હતું ત્યારે સપાટી પર ઓન્લી દ્રાવકના જ ઘટકો હતા, પણ હવે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેર્યું તો દ્રાવણમાં સપાટી પર દ્રાવકના કુલ ભાગ ઘટી જાય, કારણ કે દ્રાવકના અમુક અણુના સ્થાને દ્રાવ્યના ઘટકો આવી જાય, આથી બાષ્પ દબાણ ઘટે. કારણ કે જે બાષ્પશીલ છે એનું જ પ્રમાણ સપાટી પર ઓછું થયું, એટલે બાષ્પ દબાણ ઘટી જાય, બાષ્પમાં રૂપાંતર થતા. એટલે પરિણામે અહીંયા તમે જોઈ શકો ઓછા જ કણો બાષ્પમાં રૂપાંતર થયા, અહીંયા ઓછું બાષ્પ દબાણ. આ દ્રાવણ છે, આ શુદ્ધ દ્રાવક છે. આગળ વધીએ તો દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે. એટલે એવું કહેવા માંગે છે કે દ્રાવકના જે બાષ્પ દબાણમાં ઘટાડો કરી દીધો એ દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્ય હોય, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જે હોય એના સ્વભાવથી સ્વતંત્ર એના જથ્થા પર આધાર રાખે છે. એનો જથ્થો કેટલો છે એના પર આધાર રાખે. એ પછી યુરિયા હોય, ગ્લુકોઝ હોય, ખાંડ હોય, બરાબર, કોઈ પણ ઘટક હોય, એનો જે દ્રાવ્ય છે એનો નેચર કોઈ પણ હોય, એનાથી સ્વતંત્ર એનો જથ્થો કેટલો છે, એક સમાન જથ્થો હોય, એક સરખું દ્રાવક હોય, તો દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો સરખો જ રહે, બરાબર. ખાસ કરીને ઉદાહરણ તરીકે કીધું, 1 મોલ સુક્રોઝ 1 કિલોગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે અને ત્યારે જે બાષ્પ દબાણમાં ઘટાડો થાય તેટલો જ 1 મોલ યુરિયા એક સરખા જ દ્રાવકના જથ્થામાં 1 કિલોગ્રામ દ્રાવક હોય પાણી એમાં ઉમેરો, એ જે બાષ્પ દબાણનો ઘટાડો સરખો જ હોય. ટૂંકમાં 1 મોલ સુક્રોઝ 1 કિલોગ્રામ પાણી, ત્યારે બાષ્પ દબાણનો જે ઘટાડો થયો તે એવું જ 1 મોલ યુરિયા 1 કિલોગ્રામ પાણી, અને ત્યારે જે બાષ્પ દબાણનો ઘટાડો થયો એ સરખો જ હોય. ટૂંકમાં 1 કિલોગ્રામ પાણીમાં તમે 1 મોલ ખાંડ ઉમેરો, 1 મોલ ગ્લુકોઝ ઉમેરી દો, અલગ અલગ પાત્રમાં 1 મોલ યુરિયા ઉમેરી દો, એ બધા જ દ્રાવણમાં બાષ્પ દબાણનો ઘટાડો સરખો જ હોય. એ જે તે દ્રાવ્ય પદાર્થ તમે ઉમેર્યો એના સ્વભાવ કરતા એનો જથ્થો કેટલો છે એના પર આધાર રાખે, બરાબર. એનો જથ્થો કેટલો તમે ઉમેર્યો એના પર આધાર રાખે. અને સામાન્ય રૂપમાં રાઉલ્ટનો નિયમ નિવેદિત કરી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય. એટલે રાઉલ્ટનો નિયમ આ રીતે નિવેદિત કરી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કે આંશિક દબાણ એ જે તે ઘટક હોય એના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા આપણે શું હતું, આપણું શુદ્ધ દ્રાવક બાષ્પશીલ હતું, પણ દ્રાવ્ય કેવો હતો? અબાષ્પશીલ. તો એનો અર્થ એવો થયો કે આ જે દ્રાવણ હોય એનું બાષ્પ દબાણનો ટોટલ જે બાષ્પ દબાણ હોય એનો આધાર જે દ્રાવક છે એના પર જ હોય, અને એ દ્રાવકનું જે પોતાનું આંશિક દબાણ હોય એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એટલે આ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ પ્યોર દ્રાવકનું જે બાષ્પ દબાણ હશે ને દ્રાવણમાં એટલું જ દ્રાવણનું થશે, કારણ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે, બરાબર. આના પરથી હવે આપણે આનું ગાણિતિક સ્વરૂપ તારવણી કરીએ. ગાણિતિક સ્વરૂપ તારવણી કરીએ, બરાબર છે. તો હવે આપણે ગાણિતિક સ્વરૂપ અને આલેખ જોઈએ.
એટલે રાઉલ્ટનો જે આ નિવેદન હતું કે જે તે દ્રાવણ એમાં જે તે પદાર્થ હોય બાષ્પશીલ પદાર્થ એનું આંશિક બાષ્પ દબાણ અથવા આંશિક દબાણ એ તે પદાર્થના મોલ અંશના સમપ્રમાણમાં હોય એટલે આપણે એમ કહી શકાય કે એ જે તે ઘટક હોય એનું બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ સીધી રેખામાં મળે. અહીંયા આપણે જે બે ઘટક છે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક એમાં દ્રાવક જ બાષ્પશીલ છે, દ્રાવ્ય અબાષ્પશીલ છે. તો આપણે અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ દ્રાવકના મોલ અંશ x દ્રાવકના મોલ અંશ તો જોઈ શકીએ કે જે જો બધી જ સાંદ્રતાના દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય તો જ્યાં સુધી દ્રાવકના મોલ અંશ 1 ન થાય ત્યાં સુધી એનું બાષ્પ દબાણ વધતું રહે. જ્યારે દ્રાવકના મોલ અંશ 1 થાય એ બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાય. જો દ્રાવક બધી જ સાંદ્રતા માટે રાઉલ્ટના નિયમને અનુસરે તો તેનું બાષ્પ દબાણ 0 થી શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સુધી રેખીય રીતે ચલિત થાય. એટલે આમ સીધી રેખામાં વધતું જ રહે. તો ગાણિતિક સ્વરૂપ પર આવીએ તો દ્વિઅંકી દ્રાવણમાં આપણે દ્રાવકને 1 કહીએ. અહીંયા હું દ્રાવકને 1 કહું છું, તમે દ્રાવકને A પણ કહી શકો, દ્રાવ્યને B પણ કહી શકો. બરાબર? દ્વિઅંકી દ્રાવણ એટલે બે ઘટકો ધરાવતું દ્રાવણ એમાં દ્રાવકને 1 અને દ્રાવ્યને 2 તરીકે દર્શાવી જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય, ખાસ જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ અને માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય. દ્રાવ્ય અબાષ્પશીલ, દ્રાવકના અણુ જ બાષ્પ કલામાં હોય છે અને તે બાષ્પ દબાણમાં ફાળો આપે છે. એટલે અહીંયા કેવું છે, દ્રાવ્ય અને દ્રાવક તો છે પણ દ્રાવ્ય પદાર્થ છે અબાષ્પશીલ છે અને દ્રાવક છે એ બાષ્પશીલ છે. એટલે આવા દ્રાવ્ય અને દ્રાવકનું દ્રાવણ બને ત્યારે બાષ્પ દબાણમાં કુલ બાષ્પ દબાણમાં ફાળો ફક્ત એક જ ઘટક આપે. કોણ? તો કે જે બાષ્પશીલ હોય તે. એટલે અહીંયા દ્રાવકના અણુ જ બાષ્પ દબાણમાં ફાળો આપે. દ્રાવણના ટોટલ બાષ્પ દબાણમાં ફક્ત દ્રાવકનો જ ફાળો હોય. સમજો કે ધારો કે P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે, P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે, x1 એ તેનો મોલ અંશ છે અને P10 શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ છે. એટલે P10 એકદમ પ્યોર સોલ્વન્ટ હોય ને, એકદમ શુદ્ધ સ્વતંત્ર હોય ત્યારનું બાષ્પ દબાણ છે. P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ તો કે દ્રાવણમાં છે ત્યારે છે, x1 એના મોલ અંશ છે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 ચલે છે x1. એટલે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે તે દ્રાવણમાં જે તે દ્રાવકનું પોતાનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એટલે P1 ચલે છે x1. સપ્રમાણતાની નિશાની દૂર કરો તો P1 x1 P10. આ P10 છે એ શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ હોય, x1 એ દ્રાવકના મોલ અંશ હોય અને આ P1 એ દ્રાવકનું જે તે દ્રાવણમાં બાષ્પ દબાણ હોય. બરાબર? એટલે સપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ બરાબર હોય. બાષ્પ દબાણ અને મોલ અંશનો આલેખ રેખીય હોય. બાષ્પ દબાણ અને મોલ અંશનો આલેખ રેખીય. તો અહીંયા આપણી ટેક્સ્ટ બુકમાં આ નિયમનું વર્ણન અહીંયા સુધી આપેલું
છે. પણ હજી આમાં આપણે દાખલા માટે કંઈ ખૂટે છે ફોર્મ્યુલા એ હું અહીંયા આપું છું. આ નીચના પોઈન્ટ ઓફ વ્યૂ તો લખો નહીં તો ચાલે, બોર્ડમાં આ ન લખો તો ચાલે, પણ આ સૂત્રનો ઉપયોગ દાખલામાં જરૂર પડશે. આપણે જોયું શું કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીએ અને દ્રાવણ બને ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઘટે છે. તો એ દ્રાવણનું બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થયો અને એ દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ કોના સમપ્રમાણમાં હોય તો એ આપણે અહીંયા સમજવાનું છે. બહુ સરળ છે. જો અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક માટે આપણે હમણાં જોયું દ્રાવણનું બાષ્પ દબાણ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય એવા દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત એક જ ઘટકના બાષ્પ દબાણ પર આધાર રાખે. અહીંયા આપણું દ્રાવક બાષ્પશીલ છે એટલે અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવણમાં દ્રાવકનું જે બાષ્પ દબાણ હશે એટલું જ થશે. બરાબર? એટલે કહેવાય દ્રાવણનું બાષ્પ દબાણ PS S for solution is equal to દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ. કારણ કે દ્રાવ્ય પદાર્થ તો તમારો અબાષ્પશીલ છે તો એ તો અબાષ્પશીલ એટલે એનો તો કોઈ ફાળો બાષ્પ દબાણમાં હોય જ નહીં. દ્રાવક દ્વારા જે દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એ જ જે તે દ્રાવણનું બાષ્પ દબાણ. આમ કહી શકાય કે PS is equal to આ P1 દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ x1 into P10 PS બરાબર P10 x1 આ P10 x1 એટલે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ એટલું જ દ્રાવણનું બાષ્પ દબાણ હોય કારણ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે. આમ કહી શકાય દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય. દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એટલે જેમ અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક ધરાવતું દ્રાવણ હોય એ દ્રાવણમાં જેમ દ્રાવકના મોલ અંશ વધે એમ દ્રાવણનું બાષ્પ દબાણ વધે. બાષ્પશીલ ઘટક જે છે એનું પ્રમાણ વધે, દ્રાવણનું બાષ્પ દબાણ વધે. હવે આ જે સમીકરણ તમને દેખાય છે એને હું કઈ રીતે ગોઠવું? આ PS આ P10 નો છેદમાં લઈ લઉં. તમને કઈ વાંધો ન હોય. PS ડિવાઇડેડ બાય P10 x1 એટલે કોણ છે? દ્રાવકના મોલ અંશ. અને દ્રાવકના મોલ અંશ એટલે શું? તો દ્રાવકના મોલ N1 છેદમાં કુલ મોલ N1 N2. ઓકે, હવે હું અહીંયા આ બંને બાજુ ને એકમાંથી બાદ કરું. બરાબર? આને હું એકમાંથી બાદ કરું 1 માઈનસ કરું, આને હું 1 માઈનસ કરું, કઈ ફેર ન પડે. તો બંને બાજુ એકમાંથી બાદ કરતા તો 1 માઈનસ PS upon P10 is equal to 1 minus N1 upon N1 plus N2. હવે આ P10 અહીંયા આવી જાય એટલે શું કહે છે? P10 minus PS છેદમાં P10. આ N1 plus N2 અહીંયા આવી જાય તો N1 plus N2 આ minus N1 અને plus N1 જશે તો શું થઈ જાય? N2 છેદમાં N1 plus N2. હવે વિચારો આ N2 એટલે કોણ થયો? N2 એટલે દ્રાવ્યના મોલ થયા. દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ એટલે આ દ્રાવ્યના મોલ અંશ થયા. એટલે એનો અર્થ એવો થાય P10 PS છેદમાં P10 is equal to x2 થાય. તો આ P10 PS શું છે? આ P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ થયું અને PS એટલે શું થયું?
દ્રાવણનું બાષ્પ દબાણ થયું અથવા દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ થયું તો આ P10 PS ને શું વંચાય તો P10 PS એ દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો સૂચવે બરાબર P10 PS એ દ્રાવણનો બાષ્પ દબાણનો ઘટાડો કેટલો ઘટાડો થયો એ આપણે મળી ગયું બરાબર ઘટાડો કેટલો થયો કઈ રીતના તો P10 શુદ્ધ દ્રાવકનું હતું અને PS જે દ્રાવણનું છે તો P10 માંથી PS બાદ કરી નાખો તો કેટલો ઘટાડો થયો એ મળી ગયો અને એ અગત્યનું P10 PS upon P10 આ આખું શું સૂચવે તો આ P10 PS upon P10 એ દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષે ઘટાડો સૂચવે છે સાપેક્ષે ઘટાડો સૂચવે અને આ આખો સાપેક્ષે ઘટાડો એ દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં હોય બરાબર દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં દ્રાવ્યના મોલન્સ જેટલા હોય એટલા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો થયો અને રિલેટિવ લોવરિંગ વેપર પ્રેશર ઓફ સોલ્યુશન કહેવાય એટલે સાપેક્ષે બાષ્પ દબાણનો ઘટાડો લખાશે જો P10 મને તમને કે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થયો હશે તો તમારે P10 PS મેળવવાનું હોય તો તમારું જે P10 હોય ઇન્ટુ દ્રાવ્યના મોલન્સ કરી નાખો એટલો બાષ્પ દબાણમાં ઘટાડો થયો પણ એમ કીધું સાપેક્ષે બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો તો એ દ્રાવ્યના મોલન્સ જેટલો હોય કારણ કે P10 PS upon P10 is equal to X2 આના ઉપરથી એમ કહી શકાય કે અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષે ઘટાડો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલન્સ જેટલો હોય એટલે દ્રાવ્યના મોલન્સ જેટલા હોય એટલો દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષે ઘટાડો થયો હોય બરાબર છે એટલે આ ફોર્મ્યુલા અગત્યનું તમને આના પરથી MCQ કે દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષે ઘટાડો કોના બરાબર હોય તો દ્રાવણના બાષ્પ દબાણમાં સંલગ્ન અથવા સાપેક્ષે બાષ્પ દબાણનો ઘટાડો તેમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય એટલે તમારી પાસે જો દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષે ઘટાડો આપી દીધો હોય તો એટલું જ મૂલ્ય દ્રાવ્યના મોલ અંશનું હોય એવું આ સૂત્ર કહે છે બરાબર તો આ આપણે મગજમાં રાખીશું અહીંયા આપણે શું કહ્યું N1 N2 એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવકના મોલ પણ આ N1 N2 માં N1 નું મૂલ્ય N2 નું મૂલ્ય તો ખૂબ ઓછું હોય તો અહીંયા N1 N2 is near equal to તમે અહીંયા N1 એ લઈ શકો કારણ કે દ્રાવકનું પ્રમાણ વધારે હોય ને ઘણી વખત અહીંયા તમે N2/N1 લઈ શકો બરાબર તો આ રાઉલ્ટનો નિયમ કોના માટે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક માટેનો ખાસ આ પેરામીટરનું ધ્યાન રાખજો દાખલાની અંદર આ ખૂબ જ અગત્યનું છે બરાબર છે અને આમના હું જે બોલેલું એ તમને PDF માં લખીને મોકલી દઈશ આ આખાને કઈ રીતના વંચાય તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષે ઘટાડો એ દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના મોલન્સ જેટલો હોય અબાષ્પશીલ દ્રાવ્યના મોલન્સ જેટલો હોય એમ કહેવાય આ હતો રાઉલ્ટ આંકિત રાઉલ્ટનો બીજો નિયમ કહેવાય આ બીજો નિયમ કેના માટેનો અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક એટલે પ્રવાહીમાં ઘન ઘટક ઉમેરો ત્યારે બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય દ્રાવણના એની આપણે વાત કરી આગળના લેક્ચરમાં જે રાઉલ્ટનો નિયમ જોયો એ પ્રવાહીનું બાષ્પ દબાણ એમાં P ટોટલ અને એ પ્રવાહી બંને વોલેટાઇલ હતા બંને બાષ્પશીલ હતા એટલે દ્રાવણનું જે ટોટલ બાષ્પ દબાણ હતું એ બંને જે ઘટક હતા એના બાષ્પ દબાણના
સરવાળા જેટલું હતું. એટલે આપણે P ટોટલ કરીને તે સૂત્ર લાવ્યા. એટલે ખાસ આ દાખલામાં ધ્યાન રાખવાનું, રકમ સમજવાની કે આમાં બાષ્પશીલ ઘટક બંને છે કે એક બાષ્પશીલ છે અને એક અબાષ્પશીલ છે. એ મુજબ તમારે રાઉટના નિયમનો ઉપયોગ કરી ગણતરી કરવાની હોય છે. ઓકે, તો હવે આપણે આના દાખલાઓ વિશે સમજૂતી મેળવીએ. ઓકે, તો આપણે હેનરીનો નિયમ આગળ જોઈ ગયા અને રાઉલ્ટનો નિયમ પણ આપણે જોયો. તો રાઉલ્ટનો નિયમ અને હેનરીના નિયમમાં સિમિલારિટી શું અને ડિસિમિલારિટી શું, બેમાં સરખાપણું શું છે અને બેમાં જુદાપણું શું છે? તો જો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપેલ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 x1 P10. રાઉલ્ટના નિયમ પ્રમાણે જે કે આપેલ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 x1 P10 આપણે કહીએ કે જે તે બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય અને સપ્રમાણતા અચળાંક તરીકે P10 આપણે મૂકીએ. જ્યારે આવું જ પ્રવાહીમાં વાયુના દ્રાવણ માટે કોઈ પ્રવાહીમાં વાયુ ઘટક જે બાષ્પશીલ હોય એટલે કે જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે એની દ્રાવ્યતા માટેનો હેનરીનો નિયમ શું કહેતો હતો? તો હેનરીનો નિયમ એ જ કહેતો હતો કે જે તે પ્રવાહી દ્રાવણમાં જે તે વાયુનું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં સપ્રમાણતા અચળાંક તરીકે KH મૂકતા હતા. તો બેમાં સિમિલારિટી શું છે? તો રાઉલ્ટનો નિયમ અને હેનરીનો નિયમ બંનેમાં સરખાપણું શું? તો બંને જે તે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકો માટે લાગુ પાડી શકાય. બાષ્પશીલ ઘટક માટે લાગુ પાડી શકાય. બંને એ જ વાત કરેલી છે કે જે તેના ઘટકના આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય એમ કીધું. પણ બે ડિફરન્ટ ક્યાં પડે? ડિસિમિલારિટી. તો ડિસિમિલારિટીમાં શું છે? તો માત્ર સપ્રમાણતા અચળાંક P10 માંથી KH માં ફેરવાય છે. રાઉલ્ટના નિયમમાં સપ્રમાણતા અચળાંક એ P10 છે જે તે શુદ્ધ પ્રવાહી હોય એનું બાષ્પ દબાણ છે સપ્રમાણતા અચળાંક તરીકે. જ્યારે હેનરીના નિયમમાં સપ્રમાણતા અચળાંક KH જે પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટલી જે વેલ્યુ આવે છે કે પ્રાયોગિક રીતે મળેલું મૂલ્ય છે. આમ બંને એટલે કે રાઉલ્ટનો નિયમ અને હેનરીનો નિયમ બંને સપ્રમાણતા અચળાંક જુદા જુદા છે ત્યાંથી બંને જુદા પડે છે. બાકી બંનેનું કહેવાનું મીનિંગ એક જ છે. આમ રાઉલ્ટનો નિયમ વિશિષ્ટ કિસ્સામાં હેનરીનો નિયમ જ થાય જેમાં KH બરાબર P10 થાય. રાઉલ્ટનો નિયમ વિશિષ્ટ કિસ્સામાં હેનરીનો નિયમ જ થાય જેમાં KH બરાબર શું થાય? P10. એટલે બેમાં જે સપ્રમાણતા અચળાંક છે ને એ જ ડિફરન્ટ છે. બાકી બંને બાષ્પશીલ ઘટક માટે લાગુ પાડી શકાય છે. આ હતો રાઉલ્ટનો અને હેનરીના નિયમની સરખામણી. અથવા પ્રશ્ન પણ બને હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની સમજૂતી આપો. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની સમજૂતી આપો. આ રીતે બને. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો આપણે કોયડો 2.5 જોઈએ. કોયડો 2.5 આ મુજબ છે. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mmHg અને 415 mmHg છે. એટલે આપણે 298 કેલ્વિન તાપમાન પર ચડાવ્યું ત્યારે ક્લોરોફોર્મનું અને ડાઇક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે એટલે શુદ્ધ સ્વરૂપમાં આપેલું છે. એટલે આપણે P0 ક્લોરોફોર્મ અને શુદ્ધ ક્લોરોફોર્મ દ્રાવક છે ઘટક છે એનું બાષ્પ દબાણ 200 mmHg મિલીમીટર ઓફ મર્ક્યુરી. શુદ્ધ ડાઇક્લોરોમિથેન છે એનું
બાષ્પ દબાણ 415 mmHg આપેલું છે, આ શુદ્ધ સ્વરૂપમાં આપેલું છે. પ્રશ્ન આપણે એવો પૂછેલો છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાઇક્લોરોમિથેનને મિશ્રણ કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ બનાવો. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ એટલે વજન આપ્યું છે ક્લોરોફોર્મનું કેટલું તો 25.5 ગ્રામ અને વજન આપ્યું છે ડાઇક્લોરોમિથેનનું કેટલું આપેલું છે આપણે 40 ગ્રામ. આ બેને મિશ્ર કરવામાં આવે તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એટલે આપણે P ટોટલ ગણવાનું છે. પહેલું આપણે ગણવાનું છે P ટોટલ બરાબર કેટલું થાય અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ ગણો. એટલે બાષ્પ કલા હોય એની બાષ્પ અવસ્થા એમાં દરેક ઘટકનો મોલ અંશ શું હોય. તો અહીંયા આપણે પહેલા તો આ જે બંને ઘટક આપ્યા છે એના મોલર દળ શું થાય તો મોલર દળ ક્લોરોફોર્મ CHCl3 નું મોલર દળ કેટલું થશે તો કાર્બનના 12 હાઇડ્રોજનના 1 અને 3 ક્લોરીન ગુણ્યા 35.5 એટલે 119.5 ગ્રામ પ્રતિ મોલ અને ડાઇક્લોરોમિથેનનું મોલર દળ બરાબર તો ડાઇક્લોરોમિથેનનું મોલર દળ 85 ગ્રામ પ્રતિ મોલ થાય. અહીંયા આપણે P ટોટલ જોતું હોય તો આ બંને ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેન બંનેનું મિશ્રણ અને બંને પ્રવાહી છે. તો પ્રવાહીનું મિશ્રણ બંને બાષ્પશીલ પ્રવાહી છે. તો રાઉલ્ટના નિયમ મુજબ P ટોટલ એનું શું હોય તો P ટોટલ બરાબર P1 P2 થાય. બેના આંશિક દબાણનો સરવાળો થાય. હવે P1 P2 આ P1 શું હોય તો P1 અને P ક્લોરોફોર્મ કહીએ અને P2 એટલે ડાઇક્લોરોમિથેન કહીએ. તો આ P ક્લોરોફોર્મ એટલે શું હોય તો P ક્લોરોફોર્મ એટલે ક્લોરોફોર્મનું આંશિક દબાણ એટલે શું હોય તો P0 ક્લોરોફોર્મ એટલે શુદ્ધ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ ઇન્ટુ X ક્લોરોફોર્મ એટલે ક્લોરોફોર્મના મોલ્સ. તો આપણે અહીંયા PCHCl3 જોતું હોય તો આપણે ઘટે શું ક્લોરોફોર્મના મોલ્સ. આ P0 તો આપણે રકમમાં આપેલું છે બરાબર. કેવી રીતે PCH2Cl2 એટલે શું હોય તો P0 CH2Cl2 X CH2Cl2 એટલે શુદ્ધ ડાઇક્લોરોમિથેનનું બાષ્પ દબાણ ઇન્ટુ ડાઇક્લોરોમિથેનના મોલ અંશનો ગુણાકાર એટલે દ્રાવણમાં એનું આંશિક દબાણ થાય. આ હવે આપણે તો અહીંયા પેલા બેના મોલ અંશ મેળવવા તો X CHCl3 ક્લોરોફોર્મના મોલ અંશ તો ક્લોરોફોર્મના મોલ અંશ તો પહેલા તો ક્લોરોફોર્મના મોલ મેળવવા પડે. તો ક્લોરોફોર્મના મોલ મેળવી લઈએ પછી મોલ અંશમાં કિંમત મૂકી દઈએ. તો N ક્લોરોફોર્મના મોલ તો ક્લોરોફોર્મનું વજન કેટલું આવ્યું છે અહીંયા 25.5 ડિવાઇડેડ બાય એનું મોલર દળ કેટલું 119.5 એટલે ક્લોરોફોર્મના મોલ થશે 0.213 મોલ. આનું સાદુરૂપ આપો 0.213 મોલ. ડાઇક્લોરોમિથેનના મોલ તો ડાઇક્લોરોમિથેનના મોલ એટલે ડાઇક્લોરોમિથેનનું વજન છેદમાં એનું મોલર દળ એટલે 340 divided by 85 એટલે ડાઇક્લોરોમિથેનના મોલ થશે 0.47 મોલ. કુલ મોલ કેટલા થશે તો કુલ મોલ એટલે આ બેના મોલનો સરવાળો 0.213 0.47 બરાબર કુલ મોલ 0.683 આ કુલ મોલ થયા. હવે આપણે એના મોલન્સ મેળવીએ તો ક્લોરોફોર્મના મોલન્સ બરાબર ક્લોરોફોર્મના મોલ તો ક્લોરોફોર્મના મોલન્સ બરાબર ક્લોરોફોર્મના મોલ 0.213 ભાગ્યા કુલ મોલ એટલે 0.683 ઇઝ ઇક્વલ ટુ તમે જોશો તો
તો ક્લોરોફોર્મના મોલ 0.312 જેવા આવે અને આને હવે અહીંયા તો બે જ ઘટક છે તો ડાઇક્લોરોમિથેનના મોલ્સ અંશ શું થાય ક્લોરોફોર્મના મોલ અંશ 0.312 થાય તો ડાઇક્લોરોમિથેનના મોલ અંશ શું થાય તો આ બેના મોલ અંશનો સરવાળો 1 હોય તો 1 માંથી આને બાદ કરી દો 0.312 બાદ કરી દો 0.688 આ ડાઇક્લોરોમિથેનના મોલ અંશ થશે 0.688 તો અહીંયા આપણે બંનેના મોલ અંશ આવી ગયા હવે આપણે સૂત્ર ખબર છે P ટોટલ બરાબર P ટોટલ બરાબર આપણે સૂત્ર ખબર છે આ P ટોટલ બરાબર અહીંયા P डाइक्लोरो वाला CHCl3 into HCHCl3 plus P CH2Cl2 into HCH2Cl2 P total बराबर क्लोरोफॉर्म आंशिक दबाण सॉरी અહીંયા P0 આવશે અહીંયા P0 શુદ્ધ સ્વરૂપે ક્લોરોફોર્મનું કેટલું 200 ગુણાકારમાં એના મોલ અંશ કેટલા ક્લોરોફોર્મના 0.312 પ્લસ ડાઇક્લોરોમિથેનના મોલ અંશ કેટલા અને શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ કેટલું 415 એના મોલ અંશ કેટલા ઇન્ટુ CH2Cl2 ના 688 આનું સાદુરૂપ આપો એટલે P ટોટલ તમારું આવે અહીંયા 347.9 જેટલું 347.9 mmHg એટલે આ પહેલો જવાબ આપણને મળ્યો P ટોટલ બરાબર બંને બાષ્પશીલ પ્રવાહી છે રાઉલનો જે પ્રથમ આપણે નિયમો વાત કરી P ટોટલ એ બંનેના આંશિક દબાણનો સરવાળો પણ જે તેનું આંશિક દબાણ શું હોય તો જે તેનું આંશિક દબાણ શુદ્ધ દ્રાવક સ્વરૂપે હોય ત્યારનું બાષ્પ દબાણ ઇન્ટુ મોલ અંશ હોય ને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ રકમમાં આપેલું છે આપણે આનું વજન આપેલું એના મોલ મેળવવા આનું વજન એના મોલ મેળવવા એના પરથી બેના મોલ અંશ અને P ટોટલમાં આ PCl3 જગ્યા PCl2Cl2 ની જગ્યા મૂકી આપણે કિંમત મૂકી અને જવાબ આવ્યો P ટોટલ બીજો પ્રશ્ન આપણે એવું છે બાષ્પકલામાં મોલ અંશ દરેક ઘટકનો મોલ અંશ બાષ્પકલામાં દરેક ઘટકનો મોલ અંશ ગણો તો બાષ્પકલામાં દરેક ઘટકનો મોલ અંશ એટલે બાષ્પકલામાં આપણે જે તે ઘટક છે એના મોલ અંશની ગણતરી કરવાની તો આપણી પાસે બાષ્પકલામાં મોલ અંશ માટે આપણે તો સૂત્ર જોઈ ગયા હતા બાષ્પકલામાં મોલ અંશ માટે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ જે તે ઘટકનું આંશિક દબાણ બરાબર એ ઘટકના મોલ અંશ ઇન્ટુ P ટોટલ બાષ્પકલામાં જે તે ઘટકના મોલ અંશ બરાબર એનું મોલ અંશ મેળવવો હોય તો આ એના મોલ અંશ થાય પણ એનું આંશિક દબાણ હોય બાષ્પકલામાં એનું બાષ્પકલામાં મોલ અંશ ઇન્ટુ P ટોટલ હવે જે તે ઘટકનું આંશિક દબાણ આપણે મેળવી શકીએ આપણે અહીંયા મોલ અંશ મેળવવા છે બાષ્પ અવસ્થા માટે yi બરાબર pi by P ટોટલ કરવું પડે આપણે અહીંયા ઘટક કયા છે ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેન તો ક્લોરોફોર્મનું આંશિક દબાણ શું થાય તો ક્લોરોફોર્મનું આંશિક દબાણ એટલે શું તો ક્લોરોફોર્મનું આંશિક દબાણ એટલે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ ઇન્ટુ એના મોલ અંશ ક્લોરોફોર્મ માટે તો
અવસ્થામાં એનું બાષ્પ દબાણ કેટલું 200 ઇન્ટુ એના મોલ્સ કેટલા 0.312 આ ગુણાકાર કરો એટલે આ જે આવશે એ હવે 62.4 mmHg અને ડાઇક્લોરોમિથેન નું આંશિક દબાણ એટલે ડાઇક્લોરોમિથેન નું આંશિક દબાણ એટલે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ 400 mmHg ઇન્ટુ એના મોલ્સ 0.688 એટલે આ આવશે 285.5 mmHg એટલે આપણે અહીંયા શું મેળવી લીધું જે તે ઘટકનું આંશિક દબાણ હવે આ આંશિક દબાણ મળી ગયું P ટોટલ છે તો બાષ્પ અવસ્થામાં એના મોલ્સ મળે તો YCHCl3 બરાબર PCHCl3 છેદમાં P ટોટલ તો PCHCl3 એટલે ક્લોરોફોર્મનું આંશિક દબાણ કેટલું આવ્યું 62.4 ડિવાઇડેડ બાય P ટોટલ કેટલું આવ્યું 374.9 સોરી આ 374.9 347.9 અહીંયા 347.9 આવશે સાદું કાઢવાનું તો તમને જવાબ મળશે 0.18 બાષ્પ કલામાં મોલ્સ તો YCH2Cl2 તો PCH2Cl2 એના આંશિક દબાણ છેદમાં P ટોટલ તો આનું આંશિક દબાણ કેટલું 285.5 છેદમાં P ટોટલ 347.9 આવશે 0.82 આમ બાષ્પ કલામાં ડાઇક્લોરોમિથેનના મોલ્સ 0.82 અને ક્લોરોફોર્મના મોલ્સ 0.18 આના ઉપરથી એમ કહી શકાય બાષ્પ બનવાનું પ્રમાણ સૌથી વધુ ડાઇક્લોરોમિથેનનું હશે ક્લોરોફોર્મ કરતા એટલે બાષ્પ કલા જે છે એ સંતુલન જે ઘટક વધુ બાષ્પશીલ હશે તેના વડે બાષ્પ કલા હંમેશા સમૃદ્ધ હશે એટલે અહીંયા ડાઇક્લોરોમિથેન છે એનું બાષ્પમાં રૂપાંતર બાષ્પ કલામાં રૂપાંતર થવાનું વલણ વધારે હશે ક્લોરોફોર્મ કરતા તો આ હતો આપણો કોયડો 2.5 ખૂબ સરળ દાખલો હતો ગણતરી વધારે છે એટલે કરી નાખવાનું આવો જ દાખલો સેમ આ જ પ્રકારનો દાખલો સ્વાધ્યાયમાંથી એક તમને આપું છું આવો જ સેમ પ્રકારનો સ્વાધ્યાયમાં દાખલો છે એ તમને કહી દઉં બસ 2.16 સ્વાધ્યાયમાં 2.16 જે દાખલા થતા રહે સ્વાધ્યાયમાં ટીક માર્ક કરતા રહેજો હોમવર્કમાં સ્વાધ્યાયનો 2.16 આ એક કરજો ને હોમવર્કમાં સ્વાધ્યાયનો 2.16 છે એમાં તમને આવું જ કંઈક આપેલું છે બે ઘટકો છે બરાબર છે અને મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થાય એવું તમને પૂછેલું છે બરાબર છે મિશ્રણનું બાષ્પ દબાણ P ટોટલ તમને પૂછેલું છે જાતે કરજો થઈ જશે ઓકે આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આગળ વધીશું બરાબર ઓકે ગુડ બાય ટેક કેર